ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અમે આવી ગયા ગોંડલથી, જુનાગઢ આવી ગયા. અને હવે છે ને કાવ્યા, મારે જવું છે બહાર. મારે જવું બજારમાં. તારે આવું થોડી ખરીદી કરવા જાવીશ મારે બજારમાં. જુનાગઢમાં એમાં માંગનાથમાં ન થાય એવું બને. હવેલી ગલીને માંગનાથમાં જવું જ પડે ને. કઈ લઈએ તો ઠીક છે, થોડું ઘણું કઈ ગમશે તો લેશું. ચક્કર મારવા તો જાવી જ પડે. કા તાર માટે કઈ લઈ શું? રૂમાલ. કાવ્યા માટે રૂમાલ લાવવાના છે કે એને રૂમાલ ઓછા પડે, 2-3 છે ને તો ધોવાય ને ભીના હોય એટલે કાવ્યન છે ને કે મારા માટે રૂમાલ લઈ આવ. સારું હાલો, હું રૂમાલ લઈ આવું. કેટલા લઈ આવું? એક બે લઈ આવું. મને ગમે એટલા લઈ આવું. કાવ્યાને રૂમાલ વગર ના હાલે. કા જો અત્યારે નાથમાં રૂમાલ છે જ. હા, મોઢું લૂછવાનું જોઈએ ટેવ છે, રૂમાલ તો રાખે. તો ચાલો આપણે છે ને જવું છે બજારમાં, અને મેળ પડશે તો તમને પણ થોડી ઘણી મુલાકાત કરાવીશું બજારની. સાથે સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં. રસ્તા બધા બંધ છે ને એટલે આપણે રિક્ષા વિરાટ સોસાયટીમાં આપણા ફ્લેટ ગોકુલ એપાર્ટમેન્ટ પાસે થઈને જ જશે. આજુબાજુમાં બધે છે ને રસ્તા ફાટક એને બધા બંધ કરી દીધા છે આપણા નવસારીની જેમ. એટલા માટે અહીંથી જ રિક્ષા ચાલે છે આપણા ઘર પાસેથી. તો જો આ છે માંગનાથની શેરી. આમાં બધી સાડીની, ડ્રેસની, હોલસેલ બધી વસ્તુ અહીંયા મળી જાય. આ ગલીમાંથી તમારે જે ખરીદી કરવી હોય ને મેરેજની ને બધી એક જ શેરીમાંથી મળી જાય. એ આ માંગનાથ શેરીની છે ને ખાસિયત છે. જુનાગઢમાં આવીને એટલે અહીંયા તો આંટો મારવા આવવું જ પડે. અને જો તો ખરી કેટલી ફેરબદલ થઈ ગયો છે. આપણે તો કેટલા ટાઈમ પછી આવ્યા છે તો ઘણો ફેરબદલ થઈ ગયો છે અહીંયા. તો આ છે હવેલી ગલી, અને તેની અંદર હવેલી આવી છે ને એટલે એને હવેલી ગલી કહેવામાં આવે છે. અને અહીંયા બધી છે ને ભગવાનને બધા વાઘાને એવું શૃંગાર બધું મળી જાય છે. ખરીદી કરીને આવી ગઈ બપોરે, અને તડકો કે મારું કામ બહુ તડકો લાગ્યો. કારણ કે આપણે અહીંયા જે આગળ ફાટક છે ને ત્યાંથી પેલા રિક્ષા આવતી, તો આપણે કેમ નવસારીનું દરેક ફાટક બંધ કરી દીધું ને પુલ બનાવ્યો, એવી રીતના અહીંયા પણ પુલ બને છે. એટલે ફાટક કરી દીધી બંધ, એટલે રિક્ષા છે ને કા મજડી દરવાજે ગરનાળામાં થઈને જાય, કા આપણે ગિરિરાજ સોસાયટીમાં ફરીને જાય. તો રિટર્નમાં ગઈ ત્યારે તો મને રિક્ષા મળી ગઈ, પણ આવીને તે કોઈ રિક્ષાવાળો મંડાય નહીં કે અમે ન આવીએ કે ને ફરીને જવું પડે. મારે છે ને પછી આગળ ચોક એક પડે ને ગરનાળામાં થઈને, ત્યાં ચોક એવું હતું ને ત્યાંથી હું હાલીને આવી. એવું થયું મારે. કેવાય ન આવી, બોલ હું કેટલું હાલીને આવી. રિક્ષા મળી જ નહીં એવું થયું, એટલે હાલીને આવવું પડ્યું. પછી તમારી ફરમાઈશ પાસે કઈ ખૂટે નહીં. બજારમાં ગઈ તો કે મારા માટે કપડા ને એવું લેજે, તેના માટે જીન્સ ને ટી-શર્ટ ને એવું બધું લીધું. એને રૂમાલ લીધા ને એવું બધું થોડું ઘણું લીધું. અને પછી કે મારે સાંજે પાઉંભાજી ખાવી છે, એટલે પાઉંભાજીની બધી વસ્તુ લીધી, શાકભાજી ને એવું લીધું. કાવ્યાબેનની નાના ઘરે આવીને ફરમાઈશો ખૂટતી નથી. હાલો બપોરે જમી લઈને આપણે, હાલો જમીન પછી સુઈ જાય તડકાના. તો ચાલો અત્યારે હવે જમી લઈ, પછી સાંજે મળીએ. મિત્રો તો જો છે ને આપણે બપોરે મસ્ત આરામ કરી લીધો. તડકો બહુ લાગ્યો તો પણ એસી ચાલુ કરીને સુઈ ગયા એટલે વાંધો ન આવ્યો. અને હવે ઉઠી ચા પાણી કઈ તડકાને પીવાનું હોય તો બસ પાઉંભાજી બનાવી છે તો એની તૈયારી કરવા માંડીએ. શાકભાજી છે ને કાઢી લીધું છે, અને બાફવાની તૈયારી કરવાની છે. કા મમ્મી? હાલો જો બધું બાફવા માટે કાપી લઈએ. આપણે સુધારી નાખ્યું છે ને હવે મમ્મી છે ને લસણ ફોલે છે. હાલો તો હવે છે ને હું વઘાર નાખીશ. હો મમ્મી? મારે કઈ નથી. હાલો તો લસણ ફોલ નાખી, પછી આ ટમેટા કટકા કરી નાખી, એવું બધું કરીએ અમે. જો અહીંયા કુકરમાં મૂકી દીધું છે બાફવા માટે. હવે અહીંયા કાંદા અને ટમેટાની ગ્રેવી કરે છે. પાણી નાખું આપણે છે ને થોડીક વાર બહાર બેઠા.
બાર તમને એક વસ્તુ બતાવું. છોકરા છે ને આ ઘરે રહે છે, એ લોકો હિન્દી બોલે છે, એને પપ્પા રેલવેમાં જોબ કરે છે. તો આ છોકરી છે એનું નામ કાવ્યા છે, ઓનું નામ કાવ્યાંશ છે. બે બાધે છે. ક્યાં બના રહી હો? હે ચાઉમીન? હા ચાઉમીન જ બનાવવા. અને તો છે ને ચાઇનીઝ બહુ ભાવે. જ્યારે પૂછો ને એમ કે ચાઉમીન બનાવશું. तुम क्या कर रहे हो? क्या कर रहे हो? ऐसे नहीं खींचते. રમકડાં ઢગલો કરીને બેઠા છે ભાઈ બેન બે. ભાજી વઘારવાનું સ્ટાર્ટ કરી દઈએ. જેને આપણે પીસી નાખી છે. આ બધું આપણે ગ્રેવી કરી હતી અને અહીંયા તેલ મૂકી દીધું છે. એ માટે છે ને આપણે બધી તૈયારી કરી લીધી. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાઉંભાજીનો મસાલો લઈ લીધો છે, મસાલું લઈ લીધું છે, ગ્રેવી છે અને આ ભાજી આપણે પીસીને રેડી રાખીએ. ચાલો આપણે છે ને ભાજી વઘારી લઈએ. પછી જમી લઈએ, કારણ કે પપ્પાને ને વહેલી ભૂખ લાગે તો આપણે 7:30ની આજુબાજુ તો છે ને જમવા માટે બેસી જઈએ છીએ. તો ચાલો ફટાફટ આપણે ભાજી વઘારી લઈએ. મસ્ત મજાનો વઘાર કરી લીધો છે આપણે ભાજીનો. બહુ તીખી ન બનાવી, કારણ કે પપ્પાને તીખું ન ખાય. બસ ખાલી જો આ ભાજી જ અંદર એડ કરવાની છે. જો ભાજી છે ને રેડી થઈ ગઈ. બસ હવે છે ને પાઉં શેકી લઈ, થોડીક રહેવા દે ભાજી, પછી આપણે પાઉં શેકી લઈએ, પછી જમવા માટે બેસી જઈએ. બાજુમાં રમીને આવી ગયા. જોરથી બોલ થોડીક. હા એમ. હા જો અહીંયા તારા માટે પાઉંભાજી રેડી કરી દીધી છે અમે. ખાવી ને? પછી પાઉંભાજી પછી આઈસ્ક્રીમ. તને નહોતી ખબર ને? જો અમે તાર માટે કેન્ડી લઈ રાખીશ. ઓ મજા આવી ગઈ. ઓ કાવ્યન સારું, બાજુમાં ફ્રેન્ડ છે, ટીવી જોઈ એવી થોડીક વાર. કા રહીમાં છે? સારું કર્યું. લ્યો પાઉંભાજી આવી ગઈ છે. પાઉંભાજી રેડી થઈ ગઈ છે. ડીશ કાવ્યબેન જમવા માટે બેસી ગયા છે. કેવી બની છે? મસ્ત. જમી લ્યો. હાલો. કેવી બની? સારી બની ને? કાવ્યબેન તો સારી જ લાગી જ છે. કા જમીએ છીએ અમે બધા. હો ભાઈ ફ્રી થઈ ગયા અને હવે જો ઓશિકા લઈ અગાસી જાઉં થોડીક વાર ઠંડો પવન ખાવા. હો અગાસીમાં નીચે કરતા છે ને ઉપર થોડીક વાર 1-2 કલાક બેસીએ તો મજા આવે. એટલે હું મમ્મી છે ને અગાસી જઈશ. અગાસીમાં આવ્યા અને આ જો સામે છે ને હોસ્ટેલ છે. હો અને આ સ્કૂલ છે, ત્યાં હું ભણતી. બોલો, આની અંદર 8 થી 12 અને આ સાઈડ દેખાય ને ત્યાં હું કોલેજ કરતી. અને અત્યારે જે છોકરીઓનો અવાજ આવે છે, છોકરીઓની જ છે. હોસ્ટેલમાં છોકરીઓ રહેતી હોય ને તો મેદાનમાં ગેમ્સ રમે. અને જો જુનાગઢ આ લાઇટિંગના શેડા પડે છે ને, જો આ બાજુ છે ત્યાં વાડી હોય, એટલે પાર્ટી પ્લોટ હોય ને, તો લગ્ન ગાળો છે તો હોય બધું. અને જો આ ગિરનાર, મજેવડી દરવાજાથી દેખાય, અહીંથી ગિરનાર દેખાય, અંબાજી દેખાય આપણને. અંબાજી છે, આ રેલવે સ્ટેશન છે અને આ દાતાર છે. આટલું આપણે અગાસીમાંથી દેખાય. અહીંયા ભર જો લાઇટિંગ છે, કોકની ઘરે લગ્ન છે તો આવું બધું છે. અગાસીથી નીચે આવી ગયા. નીચે આવ્યા ને તો ઓહો આપણા કાવ્યાબેન જો આઈસ્ક્રીમ કોણ ખાય છે? કાવ્યાબેન. વાહ વાહ, માં નથી ખાવી અત્યારે. વાહ કાવ્યા વાહ, આઈસ્ક્રીમ ખાઈ કાવું.
ઓજે દરિયા શેક અહીં જો અહીં બાને કેન્ડી, કાવ્યના કોણ મારે નહીં ખાવાનું. સાચું કીધું. લ્યો બોલો, મારા ભાગનું ખાઈ જવાનું. કેવો લાગે એને કડવો તો ચોકબાર કડવી લાગે તમને, તો પછી કોણ થોડો ચોકલેટ નો કડવો લાગે? કા ખાવ ખાવ. ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયો પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.